because the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. Or if at all you did, you should have spent it in some good cause. એટલે શું, તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું, તમારે એકચ્યુઅલી કરવાની જરૂર નહોતી. અને ધારો કે કરી પણ નાખ્યું, તો તમારા મરતા સમયે તમારા પૈસા માટે તમારે બે જ ચોઈસ છે, આઈધર લીવ ઇટ ઓર ગીવ ઇટ. કાં તો છોડીને જાઓ, કાં તો આપીને જાઓ. કઈ ચોઈસ વધારે સારી છે? આપીને જાઓ વધારે. હું એમ નથી કહેતો તમે બધું આપી દો. તમારું ફેક્ટરી, તમારો ધંધો તમારા સંતાનો માટે રાખો, એને ચાન્સ મળે, એને તૈયાર પ્લેટફોર્મ મળે, આગળ વિકસાવી શકે, એ રીતે જ બધા આગળ ધંધા વિકાસ પામે. પણ એમાંથી થોડુંક તો તમે આપી શકો છો ને. તો આપણે અહીંયા બધા બેઠા છીએ, એ કંઈક રીતે આપણે સમાજ સેવા કરી શકીએ છીએ. અને કરીએ તો એનો આનંદ છે. મેડિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી આ પ્રૂવ થયેલું છે કે તમે સમાજ સેવામાં જોડાઓ એટલે તમે ડિસ્ટ્રેસ થાવ છો, તણાવ ઓછો થાય છે, તમે ડિપ્રેશનમાં હો તો તમે બહાર આવી શકો છો. અમેરિકામાં સારા સારા ડોક્ટર્સ છે, ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં લખે કે આ દવા 1, દવા 2, તમે એમની પાસે જાઓ દર્દી તરીકે નિદાન કરીને, પછી લખે કે 2 hours ઓફ સેલ્ફલેસ સોશિયલ સર્વિસ એવરી વીક, દર અઠવાડિયે 2 કલાક સેવા કરવી. એ દવા તરીકે પ્રિસ્ક્રિપ્શનમાં લખવાની શરૂઆત થઈ ગઈ. કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું કે તમે જ્યારે નિસ્વાર્થ સેવામાં પરોવાવ છો ત્યારે તમારું મન હળવું થાય છે, તમે ડિપ્રેશનમાંથી બહાર આવો છો, સ્ટ્રેસ અને ટેન્શન દૂર થાય છે. તો એ શ્રદ્ધાથી કરવાની વાત છે. ચોથી અગત્યની વાત, લાઈફ ઇઝ બ્યુટીફુલ. વર્ક લાઈફ બેલેન્સ, વ્યવસાય અને પરિવાર વચ્ચે બેલેન્સ બરોબર રાખજો. સવારે 8 વાગ્યાથી તમે, વોરેન બફેટે બહુ જ સરસ વાત કરી, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, $100 અબજ ઇન્વેસ્ટમેન્ટ છે. એમણે કહ્યું કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું એક ફેમિલી પર્સન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. કેટલું સરસ ડિમાર્કેશન. આ તો ઘરે આવ્યા પછી પણ તમારા ધંધાના ફોન ચાલુ હોય, રાત્રે 11 ને 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો. This is not good management. This is not good family life. આ કંઈ સારું મેનેજમેન્ટ ને સારું ફેમિલી લાઈફ નથી. ધંધા અને વેપારની વાત તો એવી છે કે રાત્રે 12 વાગે તમે ચાલુ રાખો તો 12 વાગ્યાથી ચાલુ રહે, પણ તમારે નક્કી કરવાનું ક્યારે ફોન મૂકી દેવો. રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોન ઉપર ચાલુ રહો છો અને વોટ્સએપ ચાલુ રાખો. તમને 12 વાગ્યા સુધી ફોન એટલા માટે ચાલુ રાખો છો કે તમને કદાચ અપેક્ષા છે કે કદાચ રાત્રે 12 વાગે પીએમઓ માંથી મારી ઉપર ફોન આવે અને કોઈક મોટો ઇસ્યુ ઊભું થયો હોય દેશમાં, જે અત્યારે થયો છે, એની માટે જો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાય અને મારી પાસે ખૂબ માહિતી છે એવી પીએમઓને ખબર પડે, અને પીએમઓ કદાચ એ જેપીસીમાં મને મેમ્બરશિપ માટે રાત્રે 12 વાગે ફોન આવે અને સવારે 6ના ફ્લાઇટમાં દિલ્હી જવાનું થાય, એવી પરિસ્થિતિમાં રાત્રે 12 વાગે હું ફોન ન ઉપાડી શકું તો દેશની અસેવા થઈ જાય છે એમ તમે સમજો છો, એટલે 12 વાગ્યાથી ફોન ચાલુ રાખો છો. તું શાંતિથી સૂઈ જા, તારા જેવા એમની પાસે 140 કરોડ છે, જેને બોલાવાના હશે એને ટાઈમે બોલાવી લે છે, કોકને સીબીઆઈ દ્વારા, કોકને ઈડી દ્વારા બોલાવી લે છે. તું શાંતિથી સૂઈ જા. એટલે દુનિયાભરની ચિંતા રાખવાની આપણે કોઈ જરૂર નથી. સવારના પોરમાં ઉઠે એટલે પલંગમાં બેસીને પહેલો મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરે, અને કયું બટન? હા, જો લીલું, બધાને ખબર પડી ગઈ. એટલે વોટ્સએપ ચાલુ કરે અને પછી આમ મેસેજીસ આવી જાય, આમ ચેટ્સ આમ આવી જાય કે 15-25 ચેટ અને 40 મેસેજીસ ને બધું આવી જાય એટલે ખુશ થાય. 25 ચેટ ને 40 મેસેજ, 99% ગુડ મોર્નિંગના ફૂલડા હોય. હવે એમની કહાની તમને કહું, એમાંથી એક ફૂલડું તમને ગમી જાય, એ ફૂલડું તમે બીજા ગ્રુપમાં પોસ્ટ કરો, એટલે અંકલેશ્વરથી જાય મુંબઈ, મુંબઈમાં કોકને ગમી જાય ને આગળ જવા દે એટલે પેરિસ ને લંડન જાય, લંડનથી પછી ન્યુયોર્ક જાય, ન્યુયોર્કથી નૈરોબી આવે, નૈરોબીથી દુબઈથી ને મુંબઈ થઈ અને 7મા દિવસે પાછું, જો બધાને જવાબ આવડે છે,
7મા દિવસે પાછું અંકલેશ્વર આવી જાય, એમાં પાછો બપોરિયામાં કોઈક નવરો હોય તો એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે પાછું, એટલે નવું ફૂલડું શરૂ થાય. આના સિવાય કોઈ સવારના પોરમાં વહેલો આપણે ધંધો નથી. ઇઝ ધી મોર્નિંગ ટાઈમ ફોર ધીસ? સવારનો સમય આની માટે છે. કેટલા સરસ આપણે સારી નિંદર પછી ઉઠ્યા હોઈએ, ભગવાનને પ્રાર્થના કરીને, જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણે માનતા હોય એમની મૂર્તિ યાદ કરીને નામ સ્મરણ થોડું કરી પછી કંઈક સારા વિચારો, દિવસમાં આ 2-4 સારા કામ કરવા છે એ સંબંધી કોઈ વિચાર, એકાદ નિર્ણય લઈને આપણે બહાર નીકળીએ પલંગમાંથી. તે આવો થોડો કચરો ભેગો કરાય. આમાંથી ટાઈમ બચાવશો એટલે પરિવાર માટે તમને ટાઈમ મળશે. જોઈન્ટ ફેમિલી હતા, એમાંથી ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાંથી અત્યારે વાયર્ડ ફેમિલી થઈ ગયા. જોઈન્ટ ફેમિલીમાં 3 પેઢી ભેગી રહેતી હતી, હવે નથી રહી શકતા. ટાઈમ કન્સ્ટ્રેન્ટ એટલે સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય તો આપણે સમજી શકીએ છીએ, શહેરોમાં ફ્લેટ નાનો હોય, બીજું ત્રીજું. ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા. ન્યુક્લિયર ફેમિલી એટલે શું? કારણ કે ન્યુક્લિયર એટલે એટમ પેલો હોય ને, એટમમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક ન્યુટ્રોન હોય. પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ હોય, પોતાનું ઓર્બિટ હોય. ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને ન્યુટ્રોન જે નાનું વચ્ચે બેઠું હોય ને, એની પાસે કોઈ ચાર્જ કે મુવમેન્ટ હોય નહીં. આને એટમ કહેવાય. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે પિતા એટલે પ્રોટોન, ચાર્જ, ધંધો, વેપાર પોતાના ઓર્બિટમાં હોય. મધર એટલે ઇલેક્ટ્રોન, એની પાસે ચાર્જ, એ પોતાની કીટી પાર્ટીમાં હોય. અને પેલું બિચારું નાનું છોકરું ન્યુટ્રોનની જેમ ચાર્જ વગર, મુવમેન્ટ વગર વચ્ચે બેઠું હોય. પણ જેમ પેલો ન્યુટ્રોન જોયા કરે, પ્રોટોન ઇલેક્ટ્રોન બે ફરે પણ કોઈ ન્યુટ્રોનની નજીક ના આવે, એમ મા બાપ કોઈ છોકરાની નજીક આવતા નથી. અને હું તમને બધાને સાબિત કરી દઉં કે તમે બધા તમારા સંતાનોથી નજીક નથી. એ તમને હું ભર સભામાં સાબિત કરી દઉં. ઓકે, આર યુ રેડી ફોર ઇટ? પિક અપ ધ ચેલેન્જ. હું તમને એમ કહું કે બોલિવૂડના મને 10 નામ આપો એટલે તમે મને 25 નામ આપશો. યસ ઓર નો? યસ. હું તમને એમ પૂછું કે તમે આઈપીએલના મને 5 નામ આપો, 10 નામ આપો એટલે તમે 20 નામ આપશો, વિથ ફૂલ ઇન્ફોર્મેશન કે કયો પ્લેયર કેટલા કરોડમાં વેચાણો. પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે, હળે મળે છે અને એના મિત્રો કોણ છે, એવા તમારા સંતાનોના 10 મિત્રોના મને તમે નામ આપો, તો તમે મેજોરિટી ઓફ ધેમ 99.9% ફેલ થશો. છાતી ઉપર હાથ મૂકીને હાથ ઊંચો કરો કે હું ફેલ થયો. છાતી ઉપર હાથ મૂકીને કન્ફેસ કરો, અહીંયા સુધરવા માટે આવ્યા છો. ચલો કન્ફેસ કરો કે મને મારા સંતાનના 10 મિત્રના નામ નથી આવડતા. હા કે ના? જો ઘણા બધા હાથ ઊંચા કર્યા, તો હવે મારે જે કહેવાનું છે કહી દઉં. શરમ નથી આવતી? એટલે પારિવારિક જીવનની ખૂબ આવશ્યકતા છે.